सूरत शहर के डिंडोरी इलाके की घटना है। घर में अकेली किशोरी के साथ पड़ोसी युवक ने किया दुष्कर्म। साथ ही एक अन्य युवक भी साथ था, दुष्कर्म किया है और इस मामले को लेकर डिंडोरी पुलिस ने शिकायत दर्ज कर ली। डिंडोरी 2 युवकों को गिरफ्तार करके जेल भेज दिया। तरुणी के माता पिता बाहर गाँव गए थे और भाई के सिलसिले में मुंबई गए थे। वहीं इस दौरान घर में कोई नहीं था। 4 भागीरथी सिंह गढ़वी, डीसीपी सूरत पुलिस आदि जांच कर रहे हैं। બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું હતું. સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સ બધા બહાર ગામ હતા ત્યારે દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી. આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી, જેમાં એની સાથે શારીરિક હડપલા કર્યા હતા અને એની છેડતી કરી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે, જેમાં પોક્સોની કલમો અને બીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે. ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં. સર, અન્ય જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી પીડિતાને? જે બીજો આરોપી છે એ એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે. એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી નાખવાની ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી, જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે. સર, કેટલા આરોપીની ધરપકડ કરી છે? આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ આ બંને આરોપીઓના જે પાસ્ટ છે એને પણ તપાસી રહી છે. જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપી